सूरत शहर के अमरोली इलाके की घटना अमरोली रोड पर एंटीलिया फ्लैट्स में हुई। विस्तृत परिवार द्वारा आत्महत्या। आर्थिक तंगी के कारण ये कदम उठाया गया। 50 वर्षीय माता पिता और 30 वर्षीय बेटे ने दवा पीकर आत्महत्या कर ली। घटना की जानकारी मिलने पर उन्हें अस्पताल ले जाया गया, जहां तीनों को मृत घोषित कर दिया गया। अमरोली पुलिस ने आगे की जांच शुरू की। घर में एक सुसाइड नोट मिला। बेटा बैंक लोन पर काम कर रहा था और कर्ज में डूब गया। कर्जदार परेशान कर रहे थे, इसलिए आत्महत्या कर ली। 1 भरत भाई दिनेश भाई सांगिया पिता, 2 हर्ष भरत भाई सांगिया पुत्र, 3 वनिताबेन भरत भाई सांगिया माँ। आप देख रहे हो वायरल गुजरात न्यूज चैनल। रिपोर्टर नरगिस अंसारी के साथ। દિલીપભાઈ છે। દિલીપભાઈ કોણ હતા અને શું થયું છે? આ દિલીપ, મારું નામ દિલીપભાઈ છે। આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યવસાય હતો। એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા, 2 જણ। બંને જણ? હા, બંને જણ। કોઈ હેરાન પરેશાન કરતું? હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કાંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પહેલાં ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં, જેને આપેલા હતા એને હેરાન કરતા હતા એટલે એને માગણી કરતા હતા કે પૈસા અમને તમે નો। તમને શું કહેતા હતા? પૈસા નથી શું કહેતા હતા? એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી, મને ખાલી મને પૈસાનું કીધું હતું, છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, એટલે મેં એને સીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાની હિસાબે।